હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જે આપણે ખેતરમાં આટો મારવા જઈએ ત્યાં છે તડકો નીકળ્યો હે. બાકી તો કાલ તો જ્યાં વરસાદ આવી ગયો ને બધું રમણ ભમણ કરી નાખ્યું. નાચ તો વાંધો નથી, તડકો નીકળી ગયો. જાવ તડકો રહે ને તો કાલે બપોર પછી હાથે હાલે ને થોડીક દવા અધૂરી છટાઈ જાય ને આપણામાં દવા સાધી દીધી, એમાં ફરક છે એ બધી મરી ગઈ એટલે આપણે ફાયદો થઈ ગયો. અને આપણે અહીં જા બાજુ આટો મારવા કેરુમાં લીંબુવાળી કેરી ભંગી લાગે. લીંબુ નટા વજન થાય ને એટલે કેરું એક રીએ જ ને બધી ઉઠમી પડી ગઈ. ત્યાં કોઈ વરસાદ ન હોય ને જો મોલ્લા હમણાં આઘારિયા ન દેખાય એમાં આઘા હે બહુ જ ના કાયમ અત્યારે કવડાવે. નાલો આપણે કાલ જામફળ જોતા હતા, એ પાકી ગયો તો તોડતા જઈ કેમ કે છે જીરકસા હોય ને તો તોડ લે ને બહુ પાકી જાય ને તો અત્યારે ઈરું થઈ જાય એટલે એ પછી ન ભાવે. ખાધા જેવું થઈ ગયું. હા થઈ ગયું છે પોતું જો આપણે લઈ આપણે જો દવા છાંટી લીધી ને વરસાદ ચાલુ થઈ ગયો એટલે હું તો અડધી કલાક જેવું થઈ ગયું એટલે વાંધો નહીં આવે. તો જાવો વરસાદ છે અમારા નાંદોડીમાં. નાંદોડીમાં વાહ મૂકતો જ નથી વરસાદ, એક આતા ને બે દી નદીઓ કાઢે. હાલો આપણે આ રાજમાં હવાનું શાક વઘારવાનું છે. આ રાજમાં બફાઈ ગયા, આ ડુંગળીની પેઢી, આ ટમેટાની, આદુ લસણ ને મરચાની, આ તમાલપત્ર, રાઈ જીરું મસાલો, આ મુકાઈ ગયું તેલ આપણું અને આપણે રાજમાનું શાક બનાવી નાખી. રાજમાં હે ને હાઈના પલાળા લેતા જો મસ્તીના બફાઈ ગયા એકદમ. એટલે આપણે આનું શાક વઘાર નાખી પછી ભાત મૂકી દઈ ને રોટલી બનાવી નાખી એટલે થઈ જાય કમ્પ્લીટ. આપણું મસ્તીનું થઈ ગયું રાજમાનું શાક. રાજમાનું શાક ને ભાત મસ્તીનું કમ્પ્લીટ. ભાત ને રાજમાનું શાક, રોટલી, છાસ. આલો બધા જમવા બપોર અમારી સાદી ભાષામાં. હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજ બીજું સવાર થઈ ગયું, બીજો દિવસનો ને આપણે જો રીંગણી મરચી વાવી દીધી ને એમાં આપણે આ ક્લોરો હે ને પાણી પાઈ દઈએ ને એટલે મૂંડાનો રોગ ન આવે. નકર હું જે વાયવા ભેગું જ પાઈ દઈએ ને તો મૂંડો ના આવે. નકર છે ને નિષેધ મૂંડો છે ને ખાઈ જાય, આપણે ખબર ન પડે. આપણે એમ થાય સોડો સુકાઈ ગયો પણ સુરો એટલે સુકાય કે નિષેધ મૂંડો આવી ગયો. એટલે હું તો હે ને વાયવા ભેગું જ આ પાણી પાઈ દઉં બધું. આપણે ક્લોરો જે માંડવીમાં પાઈ હોય ને એ પાઈ દેવાનું પાણીમાં નાખીને થોડું. આપણે જ્યાં ક્લોરો નાખેલ છે આ પાણી પાઈ દઈએ ને ધીમે ધીમે ઉતરી જાય ને ક્યાંય પણ મૂંડાનો રોગ આવે નહીં. જ્યાં મરસી છે, આ રીંગણી છે અત્યારે હજી વાવી જ છે મેં હમણાં. ના ભેદ હોય ને એટલે ઉતરી અસલ જાય. ને કા મરસી આપણે એમ થાય સુકાઈ જાય પણ સુકાઈ જાય એનું કારણ એક જ કે નિષેધ મૂંડો છે ને મરસીમાં બહુ લાગે. રીંગણીમાં તો હજી બહુ ના લાગે પણ રીંગણીમાં પછી ઓલો હે ને જીર આવે છે ને એ ન લાગે એને. એટલે આપણે છે ને આને આ દવા પાઈ દઈ. હાલ આપણે બધે દવા પીવડાવાઈ ગઈ ને અહીંથી જો અહીં સુધી આપણે મરસી વાવી છે અને અહીંથી આ રીંગણી છે. 8-10 ઓરવા રીંગણીના હે. જો નાનો રોપ હોય ને લગાડજો ને તમે વાવી દો ને તો ઘા લાગી જાય. ને 2 રીંગણી તમારે જો પડવાની છે ને એમાં જો અસલ મસ્તીના રીંગણા આવે. જ્યાં એની ખૂટા ને તતા થઈ ગયા. ના ગુવાર જો મસ્તીનો થઈ ગયો. એમાં મીન્સ આવવા પણ અત્યારે સુમાહામ છે ને બહુ મોટો થાય પછી આવે. હવે જો ક્યાંક તો મીંડો ઓલો થવા ને આપણે
ઘરની પેલા રીંગણી હતી, એકને 2 છોટા હતા, પણ રીંગણી બહુ સારી હતી. અને આપણે જો આ રોપ છે, અહીંથી નહીં દેખાય. ને આપણે એક જ્યાં કેર આવી છે, લૂમ કાઢી, પણ આ કેરની લૂમ છે ને ટેકો ભરાવીને તો એવા નક્કી નથી, એક જમા વસારે પડી આડી. અત્યારે સુમાં આમ પવન આવે ને વજન થાય ને એટલે નમી જ જાય, ગમે એટલે ટેકા ન ભરાવેલું. કાં 2 થાંભલા એવી રીતના બાંધીએ તો થાય, પણ તો અહીં હાથે આંકવામાં નડે. એટલે આમાં એક લૂંબ આવી, હજી જો ઉમાં આવે એમ છે. એટલે આડી પડીએ પણ એમાં પડે ને એટલે વાંધો ના આવે, થોડોક ટેકો હોય એટલે હાવ ન ભાંગે એટલે પાકી જાય. હાલો આપણે હવે ના માંડવી જો આવી કંઈક થઈ ગયું પાટેસલની સેજ પીરાય છે, દવા છાંટી તો એ તો જો આપણે બધી વહી ગઈ છે આમાં, કે છે નહીં જ્યાં કોરમાં ક્યાંય નથી અત્યારે. નવો કોર કાઢ્યો ને દવા છાંટી દીધી, એ એક જ ફેરામાં સાફ થઈ ગઈ, કેમ કે થોડોક ભારે રાવું નહોતો ને એટલે. આપણે જ્યાં મરચીનો રોપ વાવ્યો હતો, મરચીનો રોપ અસલ મસ્તીનો થઈ ગયો રૂપાળો. ના જામફળ જો અવડા ખેર નાખે, આજે કેટલાય ખેર નાખ્યા, એટલે આમાં જામફળ રહેવાની દેહે નહીં. ને આપણે જો નેદવાને બાકી છે, ખડ થઈ ગયું, હમણાં વેત નહોતો દી થોડુંક. હાલો મિત્રો, આજનો વિડીયો અહીં પૂરો કરીએ, મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મારા વિડીયોને લાઈક કરો, શેર કરો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ.